હેલો એવરીવન. ઓકે, સો હવે આપણે આજથી ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું, જે બાયોલોજીમાં લાસ્ટ ચેપ્ટર છે એકચ્યુઅલમાં ટેક્સ્ટબુકમાં, વિચ ઇઝ ચેપ્ટર નંબર 16, જેનું નામ છે પર્યાવરણીય સમસ્યાઓ. હવે આપણે જેવી રીતે હાલમાં જોઈએ જ છે કે ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ થઈ રહી છે. જેમ કે ખાસ કરીને આપણે જ્યારે પર્યાવરણની વાત કરીએ ત્યારે સૌથી પહેલું જેના મનમાં આવે તે શું હોઈ શકે? તો કે પ્રદૂષણ. આ પ્રદૂષણ ફેલાવવા માટેના ઘણા બધા કારણો હોઈ શકે, જેમાંનું એક છે જેમ કે વાહનોના ધુમાડા, રાઈટ. હવે આના સિવાય બીજા ક્યાં ક્યાં હોઈ શકે? તો એને આપણે મેઇનલી 3 પાર્ટમાં જેમ કે ડિવાઈડ કરીએ. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલું ભૌતિક પરિબળો. ભૌતિક પરિબળોમાં આપણે શું લઈ શકીએ? તો જેવા કે ખાસ કરીને જે વાહનોમાંથી ધુમાડા નીકળે છે અને કારખાનાઓની ચીમનીઓમાંથી પણ જે ધુમાડા નીકળે છે, તો કે એના કણ સ્વરૂપ પદાર્થો બધા જે હવામાં ફેલાતા હોય છે. એના સિવાય બીજું શું આવી શકે? તો કે રાસાયણિક. રાસાયણિકમાં શું? તો કે ખાસ કરીને કેમિકલ્સ, જે બધા હાનિકારક કેમિકલો હોય છે, ખાસ કરીને ફેક્ટરીમાં કલર રંગકો જેને આપણે કહીએ, કપડાને રંગવા માટેના જે રંગકો યુઝ થાય છે, એ બધા જ શેમાં આવી શકે? તો કે રાસાયણિક પ્રદૂષણમાં. અને થર્ડ છે બાયોલોજીકલ, એટલે કે જૈવિક પ્રદૂષણ, જેમાં હાલમાં આપણે બધા જ સામનો કરી જ રહ્યા છીએ. કોરોના નામની જે ભયંકર બીમારી, અત્યારે વાયરસ જે ફેલાઈ રહ્યો છે, એ શું છે? તો કે બાયોલોજીકલ પ્રદૂષણ, જેને આપણે કહી શકીએ, કે જે ખાસ કરીને વાતાવરણમાં આવા બેક્ટેરિયા, વાયરસ આ બધા ફેલાય અને ખાસ કરીને હાનિ પહોંચાડે છે સ્વાસ્થ્યને. ઓકે, સો હવે આ ચેપ્ટરમાં આપણે શું જોશું? તો કે એનું જે નામ જ છે પર્યાવરણીય સમસ્યાઓ. તો કે આ બધી સમસ્યાઓ પહેલાં તો કેવી રીતે ઉદ્ભવે છે, અને બીજા નંબરમાં ઉદ્ભવ્યા પછી આપણે એને રોકવા માટે શું શું કરી શકીએ. એના પછી જો ન રોકી શક્યા આપણે તો કેટલી નુકસાનીઓ થઈ શકે છે. તો આવા કંઈક સબ ટોપિક્સ છે જે આપણે આ ચેપ્ટરમાં આગળ જોશું. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો કે પ્રદૂષણ કહેવાય કોને? જે આપણે પર્યાવરણીય સમસ્યાઓ, જેમાં મેં કીધું એમ સૌથી પહેલાં પ્રદૂષણ જ આપણા માઇન્ડમાં આવે સૌથી પહેલું નામ. તો પ્રદૂષણ કહેવાય કોને? તો કે પ્રદૂષણ એટલે શું? પ્રદૂષકો એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર છે. હવે અનિચ્છનીય ફેરફાર એટલે કે તો કે ઘણા બધા આવા પરિવર્તનો સતત ચાલ્યા જ કરતા હોય છે વાતાવરણમાં, બરાબર. પણ જે ફાયદાકારક હોય તો આપણે એને પ્રદૂષણ ન કહી શકીએ. પણ અહીંયા કેવા ફેરફારો છે? અનિચ્છનીય ફેરફારો, કે જેનાથી કાંઈક ને કાંઈક તો નુકસાન થાય જ છે. તો એને આપણે કહી શકશું પ્રદૂષણ. તો પ્રદૂષણને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર. ત્યારબાદ હવે આ પ્રદૂષણ ફેલાવવા માટેના પણ કંઈ કારકો જવાબદાર હોય. તો કે આવા અનિચ્છનીય ફેરફારો લાવતા ઘટકોને શું કહેવાય? પ્રદૂષકો કહેવાય છે. જેવા કે એ કોઈ પણ હોઈ શકે, મેં જેમ તમને કીધું એમ ભૌતિક પણ હોય, રાસાયણિક પણ હોય અને જૈવિક પણ હોય, એટલે કે બાયોલોજીકલ પણ હોય, જેમ કે બેક્ટેરિયા અને વાયરસીસ. હવે આવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દરેક દેશના સરકાર છે એ આના માટે કટિબદ્ધ હોય છે. તો ખાસ કરીને આપણે અહીંયા ભારત માટેની વાત કરીએ તો ભારતમાં પ્રદૂષણ મિનિમમ ફેલાય, ઓછામાં ઓછું ફેલાય અને એને નિયંત્રણમાં કેવી રીતે રાખી શકાય, તો કે એના માટેના અમુક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. જેમાંનો એક છે તો કે પ્રદૂષણના નિયંત્રણ તેમજ સુધારણા માટે ભારત સરકારે 1986માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. હવે આ કાયદા અનુસાર ખાસ કરીને હવા, પાણી અને જમીન, આ ત્રણેય જગ્યાઓ પર જે કાંઈ પણ પ્રદૂષણ ફેલાય છે એના કોઈક માપદંડો છે એ નક્કી કરવામાં આવ્યો, કે એનાથી નીચેના માપદંડો હોય, ઇટ મીન્સ કે જગ્યા છે એ ભલે હવા હોય, પાણી હોય કે જમીન છે, એ શુદ્ધ માનવામાં આવશે, અને એનાથી વધારે હોય તો એને અશુદ્ધ માનવામાં આવશે. અને આ નિયમ અનુસાર જ દરેક કંપનીઝ છે, દરેક કારખાનાઓ જે આપણે કહીએ છીએ, એ બધાને આ નિયમ અનુસાર કાર્ય કરવાના હોય છે. એટલે એ લોકો જે કાંઈ પણ વેસ્ટ મટીરિયલ નીકળે, એટલે કે નકામો કચરો નીકળે, જ્યાં ત્યાં ફેંકી શકતા નથી. એના માટે ખાસ કાર્યવાહી પણ થઈ શકે જો તેઓ આ નિયમોનું પાલન ન કરે, રાઈટ. ઓકે, સો એના માટે આવા કાયદાઓ છે ઘડવામાં આવ્યા છે કે પ્રદૂષણ બને તેટલું ઓછું થાય. હવે એમાં આપણે જો વાત કરીએ ખાસ કરીને ભારતની, તો અહીંયા પોપ્યુલેશન એટલી છે કે જેના લીધે થઈને વાહન વ્યવહાર, બરાબર, એ પણ એટલો વધારે છે. તો આના લીધે થઈને શું થાય? તો કે વાતાવરણમાં ઘણા બધા તત્વો છે ઉમેરાતા હોય છે, રજકણ સ્વરૂપે ઉમેરાતા હોય છે.
પછી ધાતુઓ સ્વરૂપે ઉમેરાતા હોય છે. આવા કણરૂપી જે બી કાંઈ પણ કચરો છે જે વાતાવરણમાં ઉમેરાય છે, તો એ બધો જ ક્યાં જશે? તો કે આપણે જ્યારે શ્વાસ લેશું ત્યારે શ્વાસ દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશ કરશે. હવે શરીરની અંદર એટલે ક્યાં? તો કે શ્વાસ દ્વારા જે પ્રવેશ કરે એ સૌથી પહેલા ક્યાં જાય? તો કે ફેફસામાં. હવે આવા ફેફસામાં આવેલા જે વાયુ કોટરો છે એ ખાસ કરીને હવાની બદલે આવા કણોથી ભરાઈ જાય. એના લીધે થઈને શું થાય? તો કે આ કણો છે એ ત્યાં હવાને રોકવા માટેની જગ્યા છે પોતે રોકી લેશે, એટલે કે શ્વસન સંબંધિત બીમારીઓ છે જોવા મળે. જેમાં શું થાય? તો કે ઇરિટેશન, એટલે કે અનુકૂળતા જળવાય નહીં, શરીરમાં કંઈક બેચેની અનુભવાય, જેને ઇરિટેશન કહેવાય. બીજા નંબરમાં શું થાય? તો કે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે. આના સિવાય શું થાય? તો કે ખાસ કરીને હવે જ્યારે હૃદય છે એને ઓક્સિજનની જરૂર હોય બ્લડ સપ્લાય કરવા માટે, રાઈટ? તો આ ફેફસા દ્વારા ઓક્સિજન જ પૂરતો મળતો નથી. ઇટ મીન્સ વોટ? કે બીજા અંગોને પણ નુકસાન થશે કેમ કે એમને ઓક્સિજન મળતો નથી. તો આવી રીતે શરૂઆત ફેફસાથી થશે, એટલે કે શ્વસન તંત્રને લગતી બીમારીઓ થશે, જેવી કે ટીબી ખાસ કરીને. પણ એવું નથી કે ખાલી ફેફસાને જ નુકસાન થશે. એનાથી આગળ જતા જેમ જેમ આ બીમારી વધુ આગળ વ્યાપક બનતી જાય તેમ તેમ શરીરના બીજા અંગો પણ ખોરવાઈ જાય. ઓકે, સો હવે આના પછી આ વાત થઈ ઇન્ટ્રોડક્શનની 16મા ચેપ્ટરમાં પ્રદૂષણ કોને કહેવાય અને પ્રદૂષણ ફેલાવનારા કારકોને શું કહેવાય, અને ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ ઇનિશિયેટિવ ક્યાં નિયમો છે લાગવામાં આવ્યા. ત્યારબાદ હવે મેઇન ટોપિક છે એ છે હવાનું પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો સૌથી પહેલાં તો પ્રદૂષણ ફેલાય કેવી રીતે છે એ જાણશું તો જ આપણે તેના નિયંત્રણ વિશેની વાત કરી શકશું. ઓકે, તો સૌથી પહેલાં તો ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપે કે વાયુ સ્વરૂપે પ્રદૂષકો છે એ નીકળે છે અને વાતાવરણમાં ઉમેરાય છે. હવે આ કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો આ બંને કેવી રીતે ફેલાતા હોય છે ઉદ્યોગો દ્વારા? તો કે જેમાંના અમુક એક્ઝામ્પલ છે થર્મલ પાવર પ્લાન્ટ, જેને તાપ વિદ્યુતકીય એકમો પણ કહી શકીએ, ધૂમ્ર સ્તંભો એટલે કે કારખાનાઓમાં જોવા મળતી ધુમાડાની ચીમનીઓ, અને થર્ડ છે ધાતુઓ ગાળવાના કારખાનાઓ એટલે કે પીગલકો. જ્યાં ધાતુઓ ઉપર કામ થતું હોય ત્યાં સ્વાભાવિક છે ધાતુઓને આકાર આપવા માટે તેમને પહેલાં પીગાળવામાં આવે. તો આ જે કાંઈ પણ પીગાળેલ મટીરિયલ છે એ વધારાનું નકામું જે બારે છોડવામાં આવે કારખાનાઓ દ્વારા, તો એ સ્વાભાવિક રીતે નુકસાનકારક છે પર્યાવરણ માટે. તો આવા 3 પ્રકારના કાર્યક્રમો દ્વારા એટલે કે વ્યવસાયો દ્વારા આવું પ્રદૂષણ છે એ જનરલી વાતાવરણમાં ફેલાતું હોય છે. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ તો હવે આ પ્રદૂષકો છે એ કેવી રીતે પ્રદૂષણ ફેલાવી શકે. તો એની માત્રા છે એ 3 વસ્તુઓ પર આધાર રાખે. પહેલું તો પ્રદૂષકોનો પ્રકાર, કે કેવા પ્રકારના પ્રદૂષકો છે એના આધારે નુકસાની છે એનું માપદંડ કરી શકાય. બીજું છે પ્રદૂષકોની સાંદ્રતા, કેટલા પ્રમાણમાં પ્રદૂષકો છે એ વાતાવરણમાં ઉમેરાયેલા છે. અને ત્રીજું છે વિસ્તરવાનો સમયગાળો, એટલે કે કેટલા સમય માટે આવા પ્રદૂષકો છે એ ફેલાય છે. એટલે માનો કે કોઈ 2 દિવસ માટે જ ફેલાવવામાં આવ્યા છે, 2 દિવસ માટે જ કોઈ કારખાનાએ કચરો છે એ ફેંકેલો છે, તો એટલું નુકસાન નહીં કરે કેમ કે વાતાવરણમાં એને પહોંચી વળવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કુદરતી રીતે પણ છે. પરંતુ જો આવા પ્રદૂષકો છે રોજબરોજ રોજે રોજ ઉમેરાતા જાય વાતાવરણમાં તો એક દિવસ વધારે પડતું નુકસાન કરી શકે. એટલે આવી 3 બાબતો છે જે આધાર રાખે કે કેટલી પ્રમાણમાં નુકસાન થશે વાતાવરણ. ઓકે, નાવ હવે આવી રીતે જે કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો છે જે વાતાવરણમાં ઉમેરાય છે, તો આ બંનેને દૂર કરવા માટેની કંઈક પદ્ધતિઓ છે જે વિકસાવવામાં આવેલી છે. તો કઈ પદ્ધતિઓ એના વિશેની આપણે હવે અહીંયા આગળ ચેપ્ટરમાં વાત કરશું. તો કે કણ સ્વરૂપ દ્રવ્યોને ગાળણ દ્વારા ગાળીને દૂર કરવાની પદ્ધતિઓ. તો આવી મુખ્યત્વે તમને આ ચેપ્ટરમાં 2 પદ્ધતિઓ આપવામાં આવેલી છે, જેમાંનું પહેલું છે સ્થિર વિદ્યુત અવક્ષેપક જેને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, અને બીજું છે માર્જક જે તમને આના પછી સમજાવીશું. તો આ બંને ટેકનિક્સ એવી છે જેમાંની એક છે કે જેમાં કણ સ્વરૂપ પ્રદૂષકો દૂર કરવામાં આવે છે, બીજી છે જેમાં વાયુ સ્વરૂપ પ્રદૂષકોને દૂર કરવામાં આવે છે. તો સરકાર દ્વારા ખાસ આ રીતની
ટેકનિક્સ છે વિકસાવવામાં આવેલી છે કે જેમાં શું કરીએ તો કે કારખાનાઓ વગેરે જગ્યાઓ કે જ્યાંથી આવા પ્રદૂષકો ફેલાય છે ત્યાં આવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું સ્થાપન કરવામાં આવે, જેને લીધે થઈને શું થાય તો કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાંથી પાસ થઈને ધુવાડો છે એ છોડવામાં આવે, એટલે કે આવા કણ સ્વરૂપ દ્રવ્યો હોય એ ત્યાં જ અટવાઈ જાય અને શુદ્ધ હવા છે વાતાવરણમાં ઉમેરાય, એટલે કે બને તેટલું મિનિમમ પર્યાવરણને નુકસાન થાય એવી કંઈક કોશિશ આ સાધનો દ્વારા કરવામાં આવે અને જે ઘણી રીતે કાર્યકાર છે, જે ઘણી રીતે સુવ્યવસ્થિત છે કે આપણને એના દ્વારા ઘણો ફાયદો થઈ શકે, ઘણું પ્રદૂષણ છે એ ઓછું થઈ શકે. ઓકે, સો હવે આપણે બંને ટેકનિક્સ છે એક પછી એક જોશું કે કેવી રીતે આ બંને ટેકનિક છે કાર્ય કરે છે અને કેવી રીતે આ બંને ટેકનિક્સ દ્વારા આપણે બને તેટલું મિનિમમ પ્રદૂષણ છે એ રોકી શકીએ. ઓકે, સો હવે આપણે જોશું સ્થિર વિદ્યુત અવક્ષેપક, ઇટ મીન્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. તો સૌથી પહેલાં તો આ કેવી રીતે કાર્ય કરે છે તો એના માટે આપણે જાણી લઈએ કે આવી રીતે એક આકૃતિ દ્વારા સૌપ્રથમ આપણે જોશું કે ધૂળના રજકણો છે એટલે કે અશુદ્ધ હવા છે એ અહીંથી પાસ કરવામાં આવે છે એટલે કે એન્ટર કરવામાં આવે છે. તો શું થશે, હવે જ્યારે આવા ધૂળના રજકણો અંદર પહોંચશે, ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જશે, ત્યારે અહીં એક વિસર્જિત કોરોના એટલે કે વીજ ક્ષેત્ર, કોરોના મતલબ વીજ ક્ષેત્ર એ ઉત્પન્ન કરવામાં આવે છે. અહીંયા ઇલેક્ટ્રિક તાર આવેલા હોય છે જેના આધારે ઇલેક્ટ્રિક કરંટ છે એ પાસ કરવામાં આવતો હોય છે, જેના લીધે થઈને ત્યાં શું તો કે ઋણ વીજભારિત તારના આધારે ઇલેક્ટ્રોન્સ છે એનો જથ્થો છે એ અહીંયા એકી સાથે જમા થઈ જાય. હવે આ ઇલેક્ટ્રોન્સ છે જે અહીંયા આપણે રેડ કલરનું વીજ ક્ષેત્ર દર્શાવેલ છે, આ ઇલેક્ટ્રોન શું કરશે તો કે આ ધૂળના રજકણો કે કોઈ પણ બીજા રજકણો કે જે આપણે એને પોલ્યુશન કહીએ છીએ એટલે કે પ્રદૂષણ કહીએ છીએ એની સાથે બાઇન્ડ થઈ જોડાઈને આવું એક આવરણ બનાવી દેશે. એટલે કે અહીંયા ધૂળના રજકણ છે ફોર એક્ઝામ્પલ અંદર અને એની આસપાસ ઇલેક્ટ્રોન્સનું એટલે કે ઋણ વીજભારનું આવરણ છે. હવે ત્યારબાદ જોશું આપણે કે આ આવરણ છે એના લીધે થઈને શું થશે તો કે જ્યારે આ હવા ધૂળના રજકણો છે આગળ પાસ થશે, હવે કેવા થઈ ગયા છે, ઋણ વીજભારિત થઈ ગયા છે કેમ કે એની આસપાસ ઇલેક્ટ્રોન્સ છે. તો જેવા એ આગળ વધશે અહીંથી આ નલિકા દ્વારા ત્યારે શું થશે તો કે અહીંયા ઘણી બધી આવી તકતીઓ છે એ રાખવામાં આવેલી હોય છે જે એક પ્રકારે કેથોડ અને એનોડ તરીકે ત્યાં વર્તન કરતા હશે. હવે જ્યારે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન્સ ઋણ વીજભારિત હોય છે ત્યારે આવા ઋણ વીજભારિત કણો અહીંયા આ તકતીઓ પર જેવા જ અહીંયા પહોંચશે ત્યારે શું થશે તો કે ત્યાં આવીને એ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા તાર સાથે જોડાઈ જશે, તકતીઓ સાથે ત્યાં બાઇન્ડ થઈ જશે, જોઈન્ટ થઈ જશે. એટલે શું થશે, જેવી હવા અહીંથી પાસ થશે તો કે આવા જેટલા પણ અશુદ્ધ કણો છે એ બધા જ અહીંયા તકતીઓ સાથે ચોંટી અને ત્યાં રહી જશે અને જે આગળ અહીંથી હવા પાસ થશે એ કેવી હશે તો કે ચોખ્ખી હવા હશે એટલે કે શુદ્ધ હવા હશે. તો આવી રીતે કંઈક ફિલ્ટર જેને આપણે કહીએ ગાળણની પ્રક્રિયા કે જે આપણે ઓલરેડી મેં તમને સૌથી પહેલાં જણાવ્યું કે કેવી રીતે કણ સ્વરૂપે દ્રવ્યો છે એમને ગાળણ દ્વારા ગાળીને દૂર કરવામાં આવે. એમાંની એક આ પદ્ધતિ હતી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, જેમાં શું કરીએ છીએ આપણે તો કે ધૂળના રજકણો પાસ થાય છે ત્યાં જ અહીંયા ઇલેક્ટ્રિક એક વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવેલું હોય છે જેના લીધે થઈને ઇલેક્ટ્રોન્સ આવા રજકણો સાથે ચોંટી જાય છે. પરિણામે આવા કણો પણ કેવા બને તો કે ઋણ વીજભારિત બને છે. જેવા તે અહીંથી આગળ વધશે તો આ તકતીઓમાં ત્યાં ચોંટી જશે અને આગળ જે હવા પાસ થશે એ ચોખ્ખી હશે. તો આમ અહીં આ બધા જ કણો છે એનું અહીંયા સ્થાપન થઈ જાય છે અને હવા છે એ મોટા ભાગે શુદ્ધ સ્વરૂપે જોવા મળે છે. તો આમ આ રીતે 99% કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરી શકાય છે. એટલે આપણે જોઈ શકીએ કે ઓલમોસ્ટ કેવી થઈ ગઈ તો કે હવા છે મોટા ભાગે શુદ્ધ થઈ કહેવાય કે આના દ્વારા મોટા ભાગે શુદ્ધ થઈ જાય છે હવા, કેમ કે 99% અશુદ્ધિઓ છે દૂર થઈ શકે છે આ રીતે. તો આ થઈ પહેલી ટેકનિક કે જેમાં કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરવામાં આવે છે જેનું નામ છે સ્થિર વિદ્યુત અવક્ષેપક. હવે જો આના સિવાય પણ ઘણા બધા જ આવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઘણી બધી પદ્ધતિઓ છે એ આવેલી છે જેના દ્વારા કારખાનાઓમાં ખાસ કરીને આવી હવાઓને શુદ્ધ કરી અને પછી જ વાતાવરણમાં મુક્ત કરવામાં આવતી હોય છે. જેમાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલ એક પદ્ધતિ હતી સ્થિર વિદ્યુત અવક્ષેપક. હવે અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રાખવામાં આવે છે ખાસ કરીને કે જ્યારે અહીંથી હવા પાસ થતી હોય ત્યારે એનો વેગ એટલે કે એની
જે ઝડપ છે એ એકદમ ધીમી રહે. શું કામે? તો કે જેવી સ્પીડ હશે તો એટલી જલ્દી અહીંયાથી ઇલેક્ટ્રોન્સને તકતીઓ સાથે જોડાવાની સંભાવનાઓ ઘટી જશે. એટલે ધીમે ધીમે જો હવા પાસ કરવામાં આવે તો મોટા ભાગના કણો છે એનું અહીંયા સ્થાપન થઈ જાય અને આગળ હવા છે આપણને શુદ્ધ સ્વરૂપે મળે. તો ખાસ કરીને અહીં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે સંચાયક પટ્ટિકાઓ છે એમની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો જ હોવો જોઈએ, જેથી શું થાય તો કે ધૂળના કણો છે એ નીચે પાડી દેવા માટે પૂરતો સમય મળી રહે. આ એક વસ્તુ ખાસ આમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. તો હવે આપણે અહીંથી બીજી ટેકનિક્સ જોઈએ, જે છે માર્જક. જે મેં તમને પહેલાં જ કીધું હતું, એમાં માર્જકમાં શું કરવામાં આવે છે તો કે તેમાં વાયુરૂપી તત્વોને દૂર કરવામાં આવે છે. સ્થિર વિદ્યુત અવક્ષેપક દ્વારા શું હતું તો કે કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરવાની એક પદ્ધતિ હતી. તો ચલો હવે નેક્સ્ટ ટેકનિક્સ આપણે જોઈએ, જે છે માર્જક, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્રબર. ઓકે, તો હવે બીજી પદ્ધતિ છે માર્જક. માર્જકમાં કંઈક આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે. એક મોટા ફિલ્ટર ટેન્ક જેવી કંઈક રચના હોય જેમાં એક એન્ટ્રી પોઈન્ટ હોય જ્યાંથી અશુદ્ધ હવા છે એને દાખલ કરવામાં આવે. હવે અહીંથી દાખલ થયેલી હવા સ્વાભાવિક છે, હવા છે, વાયુના કણો છે, એટલે હલકા હોય તો ક્યાં જશે તો કે ઉપરની દિશામાં આગળ વધશે. હવે જેવા આ કણો ઉપરની દિશામાં આગળ વધશે ત્યારે શું થશે તો કે અહીંયા ઉપરના ભાગમાં એક તકતી હશે જેની અંદર ફુવારા જેવી રચનાઓ કરેલી હશે. એટલે કે ત્યાંથી અહીંયા જે કાંઈ પણ વસ્તુ ભરેલી છે એનો છંટકાવ થાય એ રીતે કંઈક ગોઠવણી હોય. તો જેમાં શું ભરવામાં આવે તો કે પાણી અને ચૂનાનું પ્રવાહી હોય, જેને લાઇમસ્ટોન પણ કહેવાય, ચૂનાના પથ્થરો. તો આવી રીતે ચૂનાના પથ્થરો એટલે કે એના કટકાઓ હશે અને પાણી, આ બંનેનું મિશ્રણ છે અહીંયા આ લાઈનમાં ભરવામાં આવે અને ત્યાંથી નાના નાના કાણા દ્વારા આવા ફુવારા સ્વરૂપે તેનો છંટકાવ કરવામાં આવે. હવે અહીંયાથી નીચેથી હવા પાસ થશે, ઉપરથી આવો છંટકાવ કરવામાં આવે છે. તો આના દ્વારા શું થશે તો કે જ્યારે આ કણો છે અશુદ્ધ હવામાંથી જે રજકણો આવે છે કે જે કોઈ પણ અશુદ્ધ સ્વરૂપીઓ જે કાંઈ પણ તત્વો આવે છે એ બધા જ શું થશે તો કે અહીંયા ફુવારામાંથી જે પાણી એટલે કે પ્રવાહી પડતું હશે એમની સાથે જોડાઈ અને ભીંજાઈ જશે સૌપ્રથમ તો. હવે આના લીધે થઈને શું થાય તો કે આ પદ્ધતિ ખાસ કરીને SO2 જેવા વાયુઓને દૂર કરવા માટે વપરાય છે. SO2 મતલબ સલ્ફર ડાયોક્સાઇડ, જે ખાસ કરીને ખૂબ જ ઝેરી વાયુ છે આપણા શરીર માટે, માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી એવા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ધ થર્ડ વન ઇઝ સલ્ફર ડાયોક્સાઇડ, કે જે સૌથી વધુ નુકસાન કરે છે અને સૌથી વધુ રોગ માટે જવાબદાર વાયુ છે, જેને દૂર કરવા માટેની ખાસ તો આ પદ્ધતિ છે. હવે એવું નથી કે આ એક જ વાયુ અહીં દૂર થાય છે, બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારની અશુદ્ધિઓ પણ દૂર કરી શકાય, પરંતુ મોટા ભાગે આપણે SO2 ને દૂર કરવા માટે આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો શું થશે તો કે જેવું હવે અહીંથી આ અશુદ્ધ હવામાં રહેલા SO2 કણો છે એ આ પ્રવાહી સાથે મિશ્ર થશે, એટલે કે ચૂનાના પાણી સાથે મિશ્ર થશે, એટલે શું થશે તો કે એક રાસાયણિક પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ સલ્ફાઇટ બની જાય, CaSO3. આ કેલ્શિયમ સલ્ફાઇટના કણો કેવા હોય તો કે વજનમાં ભારે હોય, એટલે શું થશે એ તળિયે બેસી જશે, એટલે કે નીચે તળિયે અશુદ્ધિઓ છે બેસી જશે અને બાકીની હવા છે એ અહીંથી ફરી પાછી આગળ વધશે અને આ ચેમ્બરમાંથી બહાર નીકળી જશે, એટલે કે જ્યાંથી સ્વચ્છ હવા છે એ પાસ થઈ જશે. તો આમ ફક્ત એક સિમ્પલ ટેકનિક છે, કોઈ આમાં વધારે ગૂંચળામય પ્રક્રિયાઓ નથી. તો આ રીતે અશુદ્ધ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના કણો આ હવા દ્વારા જેવા જ પાણી સાથે મિશ્રિત થશે, ચૂનાના પથ્થરના પાણી સાથે મિશ્રિત થશે, એટલે એનું રૂપાંતરણ થઈ જશે કેલ્શિયમ સલ્ફાઇટમાં, જે એક સંયોજન છે જે વજનમાં ભારે છે. એટલે શું થશે તો કે નીચે જમા થઈ જશે અને બાકીની હવાના કણો છે ચીમનીમાંથી બહાર નીકળી જશે. આમ આ રીતે વાતાવરણમાં જે વાયુ છોડવામાં આવે છે તેમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હોતું નથી, કે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. તો સૌથી અગત્યનું છે કે SO2 વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે વાતાવરણમાં, એના માટેની આ એક ટેકનિક છે એ કરવામાં આવેલી છે. તો હોપ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે આ બે ટેકનિક. સૌથી પહેલી ટેકનિક હતી સ્થિર વિદ્યુત અવક્ષેપક, જેનું મેઇન પ્રયોજન છે ઋણ વીજભારિત
તાર દ્વારા વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. આના દ્વારા આપણે અશુદ્ધિઓને અહીં રોકતા હતા અને આ પદ્ધતિમાં ખાસ કરીને 99% કણ સ્વરૂપી દ્રવ્યો છે એ દૂર થઈ જાય છે, બધા જ કણ સ્વરૂપી દ્રવ્યો. જ્યારે બીજી ટેકનિક છે માર્જક, જેના દ્વારા વાયુમય અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને કયો વાયુ, તો કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુને દૂર કરવામાં આવે છે. તો આમ આ બંને પદ્ધતિઓ દ્વારા આપણે હવાને શુદ્ધ કરીને કારખાનાઓ દ્વારા જે વાતાવરણમાં હવા મુક્ત કરવામાં આવે છે તેને જેટલી બને તેટલી મિનિમમ, ઓછામાં ઓછી હવાનું પ્રદૂષણ થાય એ રીતની કંઈક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો આમ અહીં આ બે ટેકનિક પૂરી થાય છે પ્રદૂષણ માટેની, જે આપણે ટોપિક જોયો હતો આજનો મેઇન, હવાનું પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો નિયંત્રણ માટેની બે ટેકનિક અહીં પૂરી થાય છે. હવે લાસ્ટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસનું કદ ધરાવતા પદાર્થો માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એક સર્વે મુજબ જાણવા મળ્યું કે CPCB દ્વારા એક પ્રમાણપત્ર છે જારી કરવામાં આવેલું છે કે જેમાં કંઈક નિયમો છે દર્શાવેલા છે. જેમાંનો એક નિયમ એ છે કે જો કોઈ પણ અશુદ્ધિઓ 2.5 માઇક્રોમીટર કરતાં ઓછો કદ, ઓછો વ્યાસ ધરાવતું હોય તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. હવે શું કામે જોયું, એમ કે એકદમ માઇક્રો સાઇઝમાં કદ હોય તો એની આપણા શરીરની અંદર પ્રવેશવાની સંભાવના છે એટલી વધુ. જેટલું કદ નાનું એટલું એ શરીરમાં આસાનીથી પ્રવેશી શકે. એમ કે આપણા શરીરની રચનાઓ એ રીતની છે કે એમાં કોઈ પણ તત્વ છે, કોઈ પણ પદાર્થ છે આસાનીથી પ્રવેશ કરી શકતું નથી, કેમ કે આપણા બોડીની બધી મિકેનિઝમ જ એ રીતની છે કે એને પ્રોટેક્શન આપશે આપણા શરીરને, બરાબર. એટલે એકદમ સૂક્ષ્મ કદ હશે તો એને શરીરની અંદર પ્રવેશવામાં આસાની રહે. ખાસ કરીને હવે આ બધા જ વાયુઓ, અશુદ્ધિઓ છે એ શ્વસન માર્ગ દ્વારા પ્રવેશ કરતા હોય છે, તો એને ઘણા બધા બેરિયર્સ છે આપણા શરીરમાં નડતા હોય. જેવા કે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો નાક દ્વારા રોકાઈ, બારેથી જ એ દ્રવ્યોને રોકી લેવામાં આવતા હોય છે કે જેથી એ શરીરની અંદર પ્રવેશ ન શકે. બીજા નંબરમાં ગળાના ભાગમાં પણ તેને રોકી લેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધતા તો કે આપણા શ્વસન તંત્રમાં રહેલા ખાસ કરીને WBC શ્વેત કણો છે એ પણ એમને ત્યાં જ રોકી લેશે, ફેફસાની અંદર પ્રવેશવા નહીં દે. હવે જ્યારે એકદમ માઇક્રો સાઇઝ હશે તો એને પકડવામાં આપણા શરીરના કોષોને જેટલી તકલીફ પડે છે એના લીધે થઈને શું થાય તો કે આમાંના અમુક છે રોકાઈ જાય, પણ જ્યારે બાકીના અમુક તત્વો છે એ આગળ વધી શકે આસાનીથી, એટલે કે ફેફસામાં અંત સુધી, વાયુ કોટરો સુધી તે પહોંચી શકે. પરિણામે શું થાય તો કે જેટલી સાઇઝ નાની એટલા જ કણો છે વધારે શરીરને નુકસાન પહોંચાડે. તો આમ આ રીતે એક માપદંડ છે આપવામાં આવેલું છે, કોના દ્વારા? CPCB દ્વારા, એટલે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા, જેમની માહિતી અનુસાર ધ્યાનમાં લઈને આપણે કોઈ પણ તત્વો છે એનું ખાસ કરીને વ્યવસ્થાપન કરવું જોઈએ, ખાસ કરીને કારખાનાઓમાં, કે જેથી આ કદના અણુઓ છે વાતાવરણમાં ઓછા ફેલાય એ રીતની ટેકનિક્સ એ લોકો વિકસાવી અને પ્રદૂષણને બને તેટલું ઓછું કરી શકે. ઓકે, સો હિયર ઇટ ઇઝ ઓવર. નાવ વિલ સી, હવે આગળ આપણે જોશું નેક્સ્ટ ટોપિક છે. અહીં આ બે ટેકનિક અને એની સાથેની થોડી માહિતી, ખાસ કરીને ભારત સરકાર માટેની માહિતી જે હતી એ અહીં પૂર્ણ થાય છે. એના પછી આપણે નેક્સ્ટ ડે લેક્ચર્સમાં જોશું કે કેવી રીતે પેટ્રોલ અને વાહન વ્યવહાર દ્વારા વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. આ પેટ્રોલ દ્વારા આપણે એવું કહીએ છીએ કે વાહનો દ્વારા પ્રદૂષણ ફેલાય છે, તો એ કેવી રીતે ફેલાય? પેટ્રોલમાં એવા કયા તત્વો રહેલા છે, વાહનોમાંથી એવા કયા ધુવાડામાં તત્વો રહેલા છે કે જે વાતાવરણમાં પોલ્યુશન છે ફેલાવે છે, પ્રદૂષણ ફેલાવે છે.